આ વખતે પણ એમને એવું હતું કે ચૈતરભાઈને એકવાર જેલના દરવાજાની અંદર નાખી દો જેલમાં, પછી તો મેદાન ખુલ્લું છે, આપણે બધા જીતી જવાના છે. હતું એ લોકોના મીડિયાના સ્ટેટમેન્ટ તમે જોઈ લેજો. આજે ચૈતરભાઈ વસાવા આવશે જેલની બહાર. મિત્રો, સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. આજનો આ વિડીયો તમે પૂરો સાંભળતા જજો, કારણ કે ભાઈ આજે 10 ઓગસ્ટ આજના દિવસે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાના કેસની સુનાવણી ભાઈ ગુજરાત હાઈકોર્ટની અંદર થઈ રહી છે. આજે શું થશે? શું ખરેખર આજે ચૈતરભાઈ વસાવાને જામીન મળશે કે કેમ? ભાઈ બધા લોકોની નજર ક્યાંક ને ક્યાંક ગુજરાત હાઈકોર્ટ ઉપર છે, કારણ કે ભાઈ વારંવાર ચૈતરભાઈ વસાવાના કેસની સુનાવણી જ્યારે પણ ગુજરાત હાઈકોર્ટની અંદર હોય ત્યારે ભાઈ રોજ નવી નવી તારીખો પડતી હોય છે. આપણને એવું લાગે કે આજે તો ચૈતરભાઈ વસાવા જેલની બહાર આવી જશે, પણ ભાઈ જ્યારે સુનાવણી ચાલતી હોય અને બપોર પછી કંઈક એવા સમાચાર મળે છે કે આજે પણ ચૈતરભાઈ વસાવાને જામીન નહીં મળે, આજે પણ ક્યાંક ને ક્યાંક નવી તારીખ પડી ગઈ. તો શું થશે? મિત્રો, અત્યાર સુધીના જે મોટામાં મોટા સમાચાર, આજનો આ વિડીયો તમે પૂરો સાંભળજો, કારણ કે આદિવાસી સમાજના લોકો, ગુજરાતના જે લોકો ચૈતરભાઈ વસાવાને સપોર્ટ કરે છે, એમના માટે ભાઈ આજનો દિવસ એટલે કે ખૂબ જ મહત્વનો દિવસ. ભાઈ ઢોલ નગારા ડીજેની તૈયારીઓ કરીને રાખજો, કારણ કે આજે આવી રહ્યા છે ચૈતરભાઈ વસાવા જેલની બહાર. પણ ક્યારે? જો ગુજરાત હાઈકોર્ટમાંથી તેમને જામીન મળ્યા તો. ભાઈ વારંવારના જેવી રીતે જામીન રદ થતા હતા, નવી નવી તારીખો પડતી હતી, એવી તારીખો ન પડે તો કદાચ અત્યારે હાલ જે લોકો જણાવી રહ્યા છે એના આધારે આપણે તમને બતાવીએ તો આજે તો ક્યાંક ને ક્યાંક 100% ચૈતરભાઈ વસાવાને જામીન મળવા જોઈએ, કારણ કે ભાઈ ઘણી બધી એમની નવી નવી તારીખો પડી છે, ઘણી બધી વખત જામીન રદ થયા છે, અને આ ગુનાની અંદર બીજા જે લોકો હતા એમને તો ભાઈ જામીન મળી ગયા. હવે ભાઈ ચૈતરભાઈ વસાવા અને જે બીજા 1 2 3 ખેડૂતો છે એ અત્યારે હાલ જેલની અંદર છે. હવે આજનો દિવસ એટલે કે ખૂબ જ મહત્વનો દિવસ. હવે આજે ગુજરાત હાઈકોર્ટ તરફથી આપણને શું સમાચાર મળે છે? જો ભાઈ કદાચ એવા સમાચાર મળી જશે ને કે આજે ચૈતરભાઈ વસાવાને જામીન મળી ગયા છે, તો ભાઈ ડેડિયાપાડાની અંદર આદિવાસી સમાજની અંદર એક અલગ જ માહોલ જોવા મળશે. ઘણા બધા લોકોએ તો ક્યારની એ તૈયારીઓ કરીને રાખી છે કે ચૈતરભાઈ વસાવા જ્યારે પણ જેલની બહાર આવે, ઢોલ નગારા ડીજે સાથે એમનું સ્વાગત કરવાનું છે. હવે દર્શક મિત્રો, તમને શું લાગે છે? શું ખરેખર આજે ચૈતરભાઈ વસાવાને જામીન મળશે કે કેમ? ભાઈ જે પણ નવા અપડેટ મળશે એ સૌથી પહેલા હું તમારા સુધી પહોંચાડતો રહીશ. તો આપણી આ યુટ્યુબ ચેનલને જો હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો. અને મિત્રો, મળીએ એક નવા વિડીયો સાથે. જ્યારે પણ ગુજરાત હાઈકોર્ટમાંથી કોઈ પણ નવા અપડેટ મળે ત્યારે સૌથી પહેલા તમારા સુધી હું અપડેટ પહોંચાડતો રહીશ.